મારા વાલા ભાઈઓ તથા બહેનો, આ અજયભાઈની ચેનલ છે, ખાસ કરીને એને સબસ્ક્રાઇબ ને હા ઈ કરવાનું ભૂલતા નહીં. ને ઓલો ઘંટો વગાડવાનું તો હસોડું ભૂલતા નહીં. કાયદેસર ઈ તો વગાડવાનો જ છે. એટલે એ વગાડવાનું કારણ એક જ છે કે અજયભાઈ જે બ્લોગ બનાવે નવો નવો તરત તમારા પહેલા આવી જાય. હા. હાય મિત્રો, કેમ છો બધા? આજે છે ફ્રેન્ડશિપ ડે, તો આપણે અજયભાઈ સાથે આવ્યા છીએ પિઝા ખાવા. આપણે આ વનરાજભાઈ, આવી જાઓ વનરાજભાઈ. હા, પિઝા તો ખાઈ લીધા. હા, અમારા આશીષભાઈ છે અહીંયા. હાલો આપણે ગાડી તૈયાર જ છે. કાળજાનો કટકો છે મિત્રો. મિત્રો આપણે તમને ખબર ન હોય તો મારા મિત્રો જણાવી દઉં, આપણું કાળજાનો કટકો 3306. બધા કોમેન્ટમાં ફ્રેન્ડશિપ ડે લખી નાખજો. એ અત્યારે માટે ધનો લઈ જાય છે તો આ ફ્રેન્ડશિપ ડે આ ગાલાનો પડતો છે. હા એમ ભીમભાઈ નો છે છોકરો. ભૂપતભાઈ અમે થઈને જઈએ છીએ આગળ, આમ જોવો ફોટા પાડો. આ રાજાભાઈનો. હા હું કહે હા બોલ્યા મોહનભાઈ બોલ્યા. નમસ્કાર મિત્રો. ફોટા પડ્યા હતા અહીંયા થોડા ઘણા. હવે પછી બીજી કઈક ગોચી હતી લોકેશન. કેમ બોલ્યા? મારા વાલા ભાઈઓ તથા બહેનો, આ અજયભાઈની ચેનલ છે, ખાસ કરીને એને સબસ્ક્રાઇબ ને હા ઈ કરવાનું ભૂલતા નહીં. ને ઓલો ઘંટો વગાડવાનું તો હસોડું ભૂલતા નહીં. કાયદેસર ઈ તો વગાડવાનો જ છે. એટલે એ વગાડવાનું કારણ એક જ છે કે અજયભાઈ જે બ્લોગ બનાવે નવો નવો તરત તમારા પહેલા આવી જાય. હા, અમારે જવાનું છે આ ભાઈને ડ્રાઇવિંગ શીખવાડવા, વનરાજભાઈને. કેમ કે એને આવડતું નથી. ડ્રાઇવિંગ શીખે છે. તો આ બિલ્ડિંગ આપણે ફોટા પાડી લીધા છે. એવા પાછા નીકળી ગયા આપણા અડ્ડે. ફોટા પાડીએ કે મજા આવે. હવે આયલા હવે આપણે ગાડી પાછા. તો ફેમિલી કેમ છે? 4 જગ્યા કે ઘટે હવે હુતા આયા ફોટા પાડવાના વિડીયો ઉતારી જાય. કોમેન્ટ કરી દેજો કેમ છે લોકેશન, ક્યાંનું છે એ કોમેન્ટ કરી દેજો. આ તો ગટર છે. ફૂલ જ તો હુતા આમ તો क्यों हिला डाला ना। હાય મિત્રો, કેમ છો? નમસ્કાર મિત્રો, અજયભાઈના બ્લોગમાં તમારું બધાનું હાર્દિક 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 સ્વાગત કરવામાં આવે છે. તો તમામ મિત્રોને ખાસ જણાવવાનું કે હાર્દિકભાઈ અને અજયભાઈની ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી દેજો. ફેમિલી તો અત્યારે મેં મોટે આવી ગયા છીએ. વિહતમ છે. કોણ કોઈ આવી ગયું કોમેન્ટ કરી દેજો બધા. ચશ્મા તો અમારો પે કાઢવી પડે. કાઢ નાખો નાખી ક્યાં જો તો ખલેલા નથી. હોપારીના ઝાડવા કેમ સોના હોય એવા છે. દેખાડો અજયભાઈ. અરે ખલેલા તોડી જાય બે ત્રણ. આ કોમેન્ટ કરી દેજો શું છે આ. તોડતો નહીં હોય કળાઈ દઉં માં હાવ. હાલો બધા હાલો. તો એ માતાજી બધા કોમેન્ટ કરી દેજો. મળશે કોણ કોણ આવજો સુરત માંથી બધા અહીંયા કહેજો અમને બધા એમને. આ કે બધા ખલેલા છે એમ કે. આ તમે કહી દે કેનું ઝાડ છે તમને જોઈ લઈ બતાવી દો. નાના નારિયેળ લેવા છે આ તો શું છે તો આમ તો શું કે જોયું કેમ છે બધા. આ જોઈ લે શું હતું એ સ્વાદ કેવાય એવું તો કયો રાહુલભાઈ. શીખવું એવું છે તો બી તો કેવડું મોટું ખાવાનું આવે છે. શું કેવો સ્વાદ કેવાય એવું તો કેવો અમને ખાલી. તુરો આવ્યો. યો આને જો નાકમાં ચડી ગયું. હાલો આપણે જઈએ હવે દર્શન કરી આવીએ. અંદર તો કઈ ફોટા પાડવાની સુવિધા છે નહીં. જાય ને પાડી લઈએ આપણે. હમણાં જન્માષ્ટમી આવે છે ને એટલે રાધે કૃષ્ણનો આપણે ફોટા અહીંયા પાડવાના છે. મંદિર છે અહીંયા વિહતમ. ફોટા પાડી લે ને જન્માષ્ટમીમાં મૂકવા થાય. આ બધા મંદિર છે, મઠ છે. આમ તો મંદિર શું અમારા મિત્રો બધા આવી ગયા અહીંયા. પોતાનું લોકેશન નીચેથી બેસવાનું છે ગ્રાઉન્ડમાં જઈને. હાલો બધા પાણી પી. બીજે અમે આવી ગયા છે વિહતમાના મઢે, વિહત ગોગાના મઢે. તમે જોઈ શકો છો આ છે એનો નજારો. આશીષભાઈ ઝાલા
બેઠા છે દર્શન દર્શન કરીને અજયભાઈ છે પાર્ટી કેમ પણ કેમેરા ફેરવવાની સ્ટાઇલ તો જો ખાલી તમે હા વેલા મોડા માર્કેટમાં આવવાના છે અમારા રાહુલભાઈ હા આપણે પેલા હતા પણ હવે બધું ઈ થઈ ગયું એટલે પૂછો અમે વડોદરા સાઈડ જતા બ્લોગ ઉતારવા તો મિત્રો આપણા બ્લોગને હવે આને એન્ડ આપી દઈએ છીએ કેમ શું કેવું રાહુલભાઈ હા એ વાત સાચી હવે હાથ પડી ગઈ મારો ભાઈ આપણે નવા હોય તો બધા લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં પછી મળીએ છીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ